રાવલ જૂથનું પાણી આવે છે. અત્યારે સાહેબોને વારંવાર રજૂઆત કરવા છતાં લેખિત આપવા છતાં 11 દિવસથી પાણી અમને મળતું નથી ને સાહેબોને ફોન કર્યો તો એવા બહાના કાઢે છે કે લમ્ય ત્યાંથી પાણી આપીશ તો પાણી નવો બંદરમાં તો પહોંચતું જ નથી. તો પાણી જાશ ક્યાં? તમે કઈ પાણી બીજા લોકોને આપી દો કે નવો બંદરના બાકાત રાખો? એટલે અમારી એવી માગણી છે કે કાયમી પાણી નવો બંદરમાં આવે તો નવો બંદરની સમસ્યાનો હલ થાય. કેમ કે અત્યારે મા મહિને લગ્નની સિઝન છે અને લોકોને પાણી વગર વલખા મારે તો અમારે શું કરવું એ અમારા મગજમાં જે બેઠતું નથી. ન પાણી આપવાની ન ગણતી હોય તો પાણી બંધ કરી દો તો અમે ટાંકેથી પાણી ગામમાં વિતરણ કરીએ. અરે વારંવાર આ પાણીની સમસ્યા માટે તાલુકા કક્ષાએ રજૂઆત કરેલી. વારંવાર સાહેબોને ફોન દ્વારા લેટર દ્વારા રજૂઆત કરી. સાહેબોનું કહેવું એવું છે કે ભાઈ પાણી અમે નવા બંદરને આપીએ જ છે, તો પાણી નવા બંદરને આપવા છતાં પણ પાણી ક્યાં જાય? પાણી અહીંયા પહોંચતું નથી, જેથી કરીને છેલ્લા 10-12 દિવસથી પાણી માટે એટલી બધી સમસ્યા છે કે ગામના લોકોને પાણી માટે જવાબ દેવો પણ બહુ અઘરો પડે છે. તેની સાથે સાથે લગ્નની સિઝન હોય, માછીમારોનું ગામ છે, સાગરપુત્ર લોકો રહે છે, પાણીની સમસ્યા બહુ મોટા પાયે છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ રજૂઆતને ધ્યાને લેવામાં આવતી નથી. પાણીની બહુ તકલીફ છે. 10-12 દીએ નરું આવે, ખારું પાણી થાવતું. ઓલા મંગળવારે આવ્યું તો આજ 11 દી થાય, 10 દી. અત્યારે અમે ખારા પીએ, ખારા પાણી પીએ, બીજા અમે ક્યાં લેવા જઈએ પાણી? ઈ ખારું પીએ ને વેસાતું લઈએ. કેટલા રૂપિયાનો દેડો થાય છે વેસાતું 500 રૂપિયાની રિક્ષા મંગાવીએ. ગામ નવા બંદર ગામમાં અંદાજિત અત્યારે સિઝન શરૂ છે એટલે લગભગ 25,000 જેવી વસ્તી છે અને છેલ્લા 11 દિવસથી પાણી આવ્યું નથી. સરપંચને રજૂઆત કરીએ તો સરપંચ સાહેબ કહે કે અમે લેખિત અને મૌખિક બે રજૂઆત ઉપર કરીએ, છતાં પણ કોઈ અધિકારી ધ્યાન દેતું નથી અને લોકો પાણી માટે વલખા મારે છે. પાણી માટે અમારું ગામમાં કોઈ એવું સ્ત્રોત નથી કે જ્યાં માણસ પીવાનું પાણી મળી રહે અને એટલા માટે ટેન્કરથી અને કેરબાઓથી બહુ દૂર દૂરથી પાણી લાવવું પડે અને જ્યાંથી પાણી લાવીએ તો તે પાણીનો દર પણ અમારે વધારે ચૂકવવો પડે. રિક્ષા જઈને પાણી ભરવા મોકલીએ તો 450 થી 500 રૂપિયા અને પાણીનો ટાંકો મોકલીએ તો 1500-1600 રૂપિયા જેટલું એનું ઓલું લે છે.